નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું બનાસ ગુરુવાડી એજ્યુકેશન ન્યૂઝ બનાસકાંઠામાં। મિત્રો, આપણે સ્પેશિયલી એજ્યુકેશન ટોપિક્સને લઈને આપણી ચેનલ ઉપર મહત્વના વિડીયો સમગ્ર શિક્ષકો, આચાર્યો અને બાળકો માટે લાવતા રહીએ છીએ। સરકારશ્રીના નવા પ્રોજેક્ટોની જાણકારી તેમજ શિક્ષકોને ઉપયોગી માહિતી આપણે આપણી ચેનલ ઉપર વિડીયોના માધ્યમથી લોકો સુધી શેર કરતા હોઈએ છીએ। ત્યારે સૌથી મહત્વનો જે પ્રશ્ન ગુજરાત રાજ્યના જે આચાર્યશ્રીઓ દ્વારા મને પૂછવામાં આવ્યો છે કે વોટ ઇઝ ધ ક્વોલિટી ઓફ ગુડ પ્રિન્સિપલ, એક સારા આચાર્ય તરીકે આપણામાં શું ગુણો હોવા આવશ્યક છે, અથવા તો આપણે જે એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુશન ચલાવી રહ્યા છીએ એની જે મજદાર છે એ આચાર્યના હાથમાં હોય છે અને એનો જે વિકાસ છે, એનો ડેવલપમેન્ટ છે અને એનો શૈક્ષણિક જે વિકાસ આપણે કેવી રીતે વધુ સારી રીતે કરી શકીએ, મિત્રો એના માટે મહત્વનો વિડીયો છે। આપ જોઈ રહ્યા છો બનાસ ગુરુવાડી અને હું છું આપની સાથે આલોક મિશ્રા। તો સૌપ્રથમ આપણે વાત કરીએ કે પહેલી જે મહત્વની ક્વોલિટી છે પર્સનાલિટીને લઈને છે। તો મિત્રો, જે પ્રિન્સિપલ છે એ જે એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ છે, જે સ્કૂલ છે, એનું હાર્ટ છે। જેમ આપણે નાવમાં બેસીને નદી પાર કરવી હોય તેના માટે નાવિક બનવું પડે, એમ દરેક એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુશનનો જે ભાગ આપણે ગણી શકીએ એનો વ્યવસ્થિત વિકાસ બાળકોના શૈક્ષણિકથી લઈને એનો જે ડેવલપમેન્ટ કરવાનું હોય છે એમાં આચાર્યની જે ભૂમિકા છે મહત્વની બની જાય છે। અને એમાં હું વાત કરું છું આચાર્ય શ્રીની પર્સનાલિટીને લઈને। તો પર્સનાલિટીમાં એવું નથી કે હેન્ડસમ હોય, ઊંચો હોય, એની બોડી મજબૂત હોય, પણ એની જે વાત કરવાની આવડત છે, એની જે કમ્યુનિકેશન સ્કિલ છે એ એનામાં યોગ્ય રીતે હોય, દરેકને સમજવાની અને દરેક સાથે કેળવવાની જેની સિસ્ટમ છે એ પણ હોવી આવશ્યક છે। વધુમાં વધુ કે ઇનોવેટિવ ટીચર ઇઝ અ પ્રિન્સિપલ। શાળાની અંદર જે નવા પ્રયોગો છે, જે નવા ઇનોવેશન છે, કેવી રીતે આપણે લાગુ કરવા અને એનો આપણને શું રિઝલ્ટ મળવાનું છે, કઈ રીતે વધુ સારું રિઝલ્ટ મેળવી શકાય એ બાબતે પણ નવું શીખવાની, સમજવાની આવડત પણ પ્રિન્સિપલ તરીકે આપણામાં હોવી આવશ્યક છે। બીજી મહત્વની વસ્તુ છે કે બાળકો અને ટીચર્સને કનેક્ટ કરવા માટે એઝ અ પ્રિન્સિપલ તરીકે એક જે બેટર ક્વોલિટી છે કે જ્યારે કોઈ પણ આપણે પ્રોગ્રામ કરીએ છીએ, પ્રોગ્રામમાં આપણને વધુ સારું રિઝલ્ટ મળે છે તો એનો શ્રેય આપણે આપણા શાળાના વિદ્યાર્થીઓ અને આપણા શિક્ષકના જે સ્ટાફ છે એને આપી શકીએ છીએ। પણ આમાં જો આપણને ફેલિયર આવે છે કે એટલે કે નિષ્ફળતા મળે છે તો ક્યાંક એનો જે ટોટલ આઉટકમ છે એ પોતે સમજી વિચારીને ક્યાં ભૂલ છે એનો પોતાના ઉપર લઈને સમગ્ર નિચોડ સરળતાથી લાવી શકે છે। બીજી બધો મહત્વની વસ્તુ એ છે કે એઝ અ આચાર્ય તરીકે આપણા સ્ટાફને આપણે સમજવું જરૂરી છે। હું મિત્રો એટલા માટે કહું છું કે આપણા સ્ટાફને સમજવાની જે જરૂર છે, કારણ કે એક ચોક્કસ ગેપ આપણા આચાર્ય અને શિક્ષકો વચ્ચે હોય છે। હું એવું નથી કહેતો કે આ ગેપ ન હોવી જોઈએ, પણ જે ગેપનું માધ્યમ છે એ ઇકો ફ્રેન્ડલી હોવું આવશ્યક છે। કારણ કે જે શિક્ષકો છે એમના પ્રશ્નોને લઈને જ્યારે આચાર્યશ્રી પાસે આવતા હોય છે ત્યારે એમના પ્રશ્નોને સમજવા માટે આચાર્ય એક લિસનર હોવો જરૂરી છે। એમના પ્રશ્નોને એ ધ્યાનથી સાંભળીને અને એમની વચ્ચેથી જ ક્વેશ્ચનરી દ્વારા આનું સોલ્યુશન સરળતાથી લાવી શકાય। તો જે શિક્ષક મિત્રો છે એમને સમજીને એમના પ્રશ્નો સરળતાથી એમની સાથે જ ઉકેલની જે કળા છે એ પણ ગુડ ક્વોલિટી ધરાવતા પ્રિન્સિપલમાં હોવી આવશ્યક છે। બીજી મહત્વની વસ્તુ કે શૈક્ષણિકને લઈને જે સ્પીચ છે, એટલે કે આચાર્ય તરીકે આપણે શાળાના બાળકોને પણ સ્પીચ ઓછામાં ઓછી અઠવાડિયામાં આપણા શિક્ષકો વર્ગમાં શું કામ કરી રહ્યા છે એને લઈને પણ વર્ગમાં ક્વેશ્ચન કરી શકે છે। સાથોસાથ શિક્ષકના જે પ્રશ્નો છે, જે લર્નિંગને લઈને પ્રશ્નો છે, એમાં શું નવીનતા લાવી શકાય એ નવીનતા બાબતે પણ આચાર્યએ ખૂબ જ વિચારપૂર્વક ભાર મૂકીને આની સારી જે સમજાવટ છે એ સ્ટાફને આપવી જરૂરી છે। ઘણીવાર મિત્રો એવું પણ બને છે કે કોઈ શિક્ષકને આપણી સાથે મેળ ન પણ આવતો હોય અને ત્યારે આવી પરિસ્થિતિમાં આપણે જે શાળાનું વાતાવરણ છે એને બિલકુલ સરળ અને સુંદર કેવી રીતે બનાવી શકાય એના માટે
એ શિક્ષકમાં રહેલી જે કેટલીક ખૂબીઓ છે એને આપણે ડેવલપ કરવાની જરૂર છે, અને જે એની ખામીઓ છે એ ખામીઓને આપણે સમજાવટથી એને જણાવીને અને સુંદર મજાનું એક્સપ્લેન આપીને એને પણ દૂર કરવાનો જે પ્રયત્ન છે એક ગુડ ક્વોલિટી આચાર્ય તરીકે આપણે કરવું આવશ્યક છે. સાથોસાથ સ્ટાફની જે મીટિંગ છે એ મીટિંગ પણ આપણે અઠવાડિયે મહિને અવશ્ય કરવાનું રાખવું. બીજું કે જ્યારે પણ શિક્ષકો કોઈ કારણસર રજા ઉપર હોય ત્યારે વર્ગના બાળકો સાથે પણ આપણે આચાર્ય તરીકે શૈક્ષણિક સંવાદો જે છે આપણું શાળાનું શિક્ષણ કાર્ય કેવી રીતે ચાલુ બહુ સારી રીતે કરી શકાય, ઉપરાંત બાળકોની જે અધર એક્ટિવિટી છે એમાં કેવો રસ છે અને કઈ કઈ એક્ટિવિટીઓમાં આપણી શાળાના બાળકો ખૂબ જ સુંદર પરફોર્મન્સ કરી રહ્યા છે, તો આની પણ સમગ્ર જાણકારી આપણી નોટબુકમાં લખીને રાખવી. શાળામાં શું શું વસ્તુઓની જરૂરિયાત છે, શાળામાં શું વસ્તુઓ સ્ટાફ માટે ઉપયોગી છે, અને જે બેઝિકલી નીડ છે એ બેઝિકલી નીડને જાણીને આ સમગ્ર વિશે કામ કરવું એઝ અ ગુડ ક્વોલિટી પ્રિન્સિપલ તરીકે ખૂબ જ આવશ્યક છે. બીજી છેલ્લી અને મહત્વની વાત કે આચાર્ય એ જે એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુશનનો હાર્ટ છે, અને હાર્ટ સદાય ધબકતું રાખવા માટે માત્ર વર્ગખંડમાં જ નહીં પણ સ્ટાફ સાથે તેમજ બાળકો સાથે અને સમગ્ર જે આપણું શાળાની કમિટી છે કમિટી સાથે પણ એટલું સુંદર જોડાણ હોવું આવશ્યક છે. ઘણીવાર એવું પણ બને છે મિત્રો કે આપણે આચાર્ય તરીકે માત્ર પ્રિન્સિપલ ઓફિસમાં બેસીને આપણે કેટલીક સૂચનાઓ આપતા હોઈએ છીએ અને રૂલ્સ એન્ડ રેગ્યુલેશન આપણે લાગુ કરતા હોઈએ છીએ, પરંતુ રૂલ્સ એન્ડ રેગ્યુલેશનની સાથે આપણે વધુ સારી રીતે વર્ક કઈ રીતે કરી શકાય, વધુ સારી રીતે આપણા જે સ્ટાફને એજ્યુકેશનમાં આપણે મદદ કેવી રીતે કરી શકીએ, અથવા તો એમના જે મહત્વના જે પ્રશ્નો છે એ આપણે સરળતાથી એક્સપ્લેન કેવી રીતે કરી શકીએ, તો જ આપણને ખૂબ જ સુંદર જે રિઝલ્ટ છે એ મળી શકે છે. તો મિત્રો આ હતી વાત મારા કેટલાક આચાર્ય તરીકેના જે આપણા ગુડ ક્વોલિટી હોવી જોઈએ એને લઈને. છતાંય આપ જો આચાર્ય હોય અને આપણા પણ આવા કોઈ પ્રશ્નો હોય તો આપણા પ્રશ્નો આપણે સરળતાથી કેવી રીતે એક્સપ્લેન કરીને એને રિઝલ્ટ લાવી શકાય એ પણ આપ મારા કોમેન્ટ બોક્સમાં કરી શકો છો. ફરીથી મળીશું મિત્રો એક નવા વિડીયો સાથે, એક નવી માહિતી સાથે. આપ જરૂરથી મારા વિડીયોના કોમેન્ટ બોક્સમાં કરતા રહેશો. આપણે ઉપયોગી માહિતી અને ઉપયોગી જાણકારી લઈને આપણે આવતા રહીએ છીએ. આપ જોઈ રહ્યા હતા બનાસ ગુરુવાણી, અને વિડીયો ગમ્યો હોય તો બીજા મિત્રો સુધી શેર કરજો. અને જો પહેલી વાર વિડીયો ઉપર આવી રહ્યા છો એટલે કે બનાસ ગુરુવાણીનો વિડીયો આપ પ્રથમવાર જોઈ રહ્યા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી અવશ્ય જોડાઈ જવા વિનંતી છે. આભાર. જય હિન્દ.